મળતા સમાચારની શરૂઆત કરીએ તો દાહોદના ખંગેલા ગામે બાબા ગણદેવનો મેળો યોજાયો। હોળી ધૂળેટી બાદ આદિવાસી સમાજ ગોળ ગધેડાનો મેળો, ચાડિયાનો મેળો અને ચૂલના મેળાઓ યોજાતા હોય છે અને જેમાં લોકો અલગ અલગ માનતાઓ પૂરી કરવા પણ આવતા હોય છે। બાબા ગણદેવના મેળામાં શ્રદ્ધાળુઓ બકરાની બલિ ચઢાવે છે અને ગણદેવને દારૂની ધાર ચઢાવવામાં આવે છે। અહીં 25 ઊંચા લાકડા પર લાડનો બાંધવામાં આવે છે અને તેને 2 ગોળ રાઉન્ડ ફેરવવામાં આવે છે। આ ગણબાબાનો મેળો આજથી આશરે 150 વર્ષ પહેલા અંગ્રેજોના શાસનમાં બનેલો। ઓલ ગુજરાતની અંદર ખાલી આ ફક્ત ગુજરાતની અંદર દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ખંગેલા ગામમાં જ આવેલું આ દેવસ્થાન છે। આદિવાસીઓનું પરંપરા ધાર્મિક સ્થળ છે। જેવું કે આદિવાસીઓની માન્યતા મુજબ કે અગાઉ અમારા મા બાપ દાદાઓને કોઈ છોકરા છોકરી કોઈ વંશ ન હોવાના કારણે આ દાદાની માનતા રાખેલ હતી। તેમાં વંશ જ આગળ વધતા આ સ્થાનને એનો ધર્મસ્થાન તરીકે ઉજવવામાં આવે છે। દાહોદ તાલુકાના ખંગેલા ગામે હોળીના બીજે દાડે ગળબાબાનો મેળો ભરાય છે। એ વર્ષોથી પરંપરાગત રીતે જે 50 વર્ષ અગાઉથી જે માન્યતા રાખી અને ગળબાબાની માન પૂરી કરવા માટેનું જે માનતા રાખે છે એની માનતા સફળ થાય છે અને ગામે ગામથી લોકો પબ્લિકનો જબરજસ્ત એ થાય છે અને એમાં પૂરતો પોલીસ બંદોબસ્ત બી મળી રહે છે। કામકાજથી કોન્ટ્રાક્ટથી ધંધો કરીએ છીએ એના કારણથી આપણે બાધા રાખીએ છીએ, આપણે સફળતા મળે એના કારણથી આપણે આ કરીએ છીએ આના મેળામાં। બાધા અમારે કામધામને મતલબ કારોબાર આગળ बढ़ે એનો। હા, પૂરી થઈ। આજ રોજ મારા ભાઈના મોટા ભાઈના નામની બાધા હતી, એમાં મેં બાધા લીધી હતી। અમારા બાધા મેં પૂર્ણ શરીરને બાધા પૂર્ણ કરી અને અમારો ખંગેલા ગામની અંદર અમારા ગઢ બાબાનું અમારે વર્ષો આવું ચાલ્યા કરે તો અમારે આ બાધા પૂર્ણ કરી અમે મેં બાધા પૂરી કરી।